સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બાળકના મોતના મામલે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 7 કેસ નોંધાયા છે। સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના આરએમઓનું નિવેદન કે 7માંથી 6 બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। 5 બાળકોના મોત થયા છે। એક બાળકને સારું થતાં તેને રજા આપી દેવાઈ છે। 3 વર્ષની બાળકી ગંભીર છે। હાલ તેની સારવાર ચાલી રહી છે તેવું આરએમઓનું કહેવું છે। છેલ્લા સ્ટેજમાં આવતા બાળકોમાં મૃત્યુ થવાની વધુ સંભાવના છે। લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અપીલ કરાઈ છે। ઘરમાં અને બાળકોની આસપાસ સફાઈ રાખવા વાલીઓને અપીલ કરવામાં આવી છે। અત્યારે હાલ એક સારવાર હેઠળ બાળકી છે। બાકીના 6 દર્દીઓ એવી રીતના છે કે એક પોઝિટિવ આવ્યું હતું જેનું મૃત્યુ થયું છે અને એક પેશન્ટ અહીંયાથી ડૉક્ટરની સલાહ વિરુદ્ધ ઘરે ગયું હતું। એનું અમને THO દ્વારા જાણવા મળ્યું કે એનું પણ ઘરે મૃત્યુ થયું છે। એટલે કુલ મૃત્યુઆંક 5 થયો છે અને એક બાળક અહીંયાથી સારું થઈને ઘરે ગયું છે અને એક બાળક સારવાર હેઠળ છે। અને જે રિપોર્ટ છે એ જે પોઝિટિવવાળો એક્સપાયર થઈ ગયો એનો એક જ પોઝિટિવ હતો, બાકી બધા દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવેલા છે। સાવચેતીની અંદર એવું છે કે આ ચોમાસું ચાલી રહ્યું છે એટલે એના કારણે આ રોગ એ સેન્ટ્રાઈ નામની માખીના કરડવાથી થતો હોય છે। એટલે આપણે એનું એક્સપોઝર ઘટાડવું જોઈએ। એટલે આપણે ઘરની આજુબાજુમાં સ્વચ્છતા જાળવવી જોઈએ। બાળકોને ટૂંકી બાયના કપડાં ના પહેરાવવા જોઈએ અને જો સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવામાં આવે તો આ રોગને અટકાવી શકાય છે। અને ઘરની અંદર આપણે સ્વચ્છતા રાખીએ, ઘરની અંદર જે તિરાડો છે તેને પૂરી દઈએ તો આપણે આ રોગને અટકાવી શકીએ। તો ચાંદીપુરા વાયરસના મામલે આરોગ્ય વિભાગ પણ જાગ્યું છે। પોશીનામાં દર્દીઓમાં લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી। દેમતી ગામમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસને લઈને દવાનો છંટકાવ કરાયો છે। આરોગ્ય ટીમ દ્વારા 46 ઘરોમાં ડસ્ટિંગની કાર્યવાહી કરાઈ। ફોકલ સ્પ્રિંકલ વડે દવા છાંટીને રોગ અટકાવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે।